ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજ્ય સરકારે સમગ્ર મામલાને ગંભીરતાપૂર્વક લીધી છે અને અત્યારે જે સીધા જે દ્રશ્યો આપણે અહીંયા પ્રયાસ કરીશું। એકે રાકેશ છે તેઓ અહીંયા પહોંચ્યા છે, સાથે સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર, નોડલ ઓફિસર, પોલીસ અને મહાનગરપાલિકા કમિશનર સહિતના અધિકારીઓ અત્યારે સીધા જ અંદર પહોંચ્યા છે અને અધિકારીઓ પાસેથી વિગતો માંગવામાં આવી રહી છે। જે સીટની પણ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા રચના કરવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓ છે તે સમગ્ર મામલાની તપાસ કરશે। ગઈકાલ રાત્રે 12:30 વાગ્યે જે આગ લાગી હતી, 5 લોકો છે તેમનો જીવનદીપ બુઝાયો હતો અને 6 લોકો છે તે હજી પણ સારવાર હેઠળ છે। ત્યારે જે સંચાલકો છે, હોસ્પિટલના સંચાલકો પણ અંદર ગયા છે, તેમની સાથે પણ જે રાજ્ય સરકારના સચિવ છે તેઓ વાતચીત કરી રહ્યા છે અને સમગ્ર જે ઘટના કઈ રીતે બની હતી તે બાબતે પણ આખી માહિતી અત્યારે મેળવી રહ્યા છે। થોડી જ વારમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે, માહિતી આપશે અને તમામ જે રાજકોટના તમામ અધિકારીઓ છે, જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને ઘટના સમયે જે હાજર હતા તે કર્મચારીઓ સાથે પણ કદાચ વાત કરવામાં આવશે। કયા કારણે આગ લાગી હતી, સ્પાર્ક થવાથી કે વેન્ટિલેટરના કારણે કે કયા કારણે આગ લાગી હતી તે બાબતે પણ સમગ્ર મામલાને લઈને જે અધિકારીઓ છે તે જવાબ માંગી રહ્યા છે। હોસ્પિટલના સત્તાવાળાઓ છે તે પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે। રાજકોટના તમામ અધિકારીઓ છે તે અત્યારે એકે રાકેશ સાથે વાતચીત કરી રહ્યા છે અને ગઈકાલની ઘટનાને લઈને રાજ્ય સરકારે આ ઘટના ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધી છે અને 5 લોકોના જે મૃત્યુ થયા હતા તેને લઈ અને તેમના પરિવારજનોએ પણ ન્યાયની માંગણી કરી હતી। બીજી તરફ વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ત્યારે એકે રાકેશ છે તેઓ અત્યારે પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે। આભાર પરાક્રમ, સમગ્ર જાણકારી આપવા માટે। રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે પોલીસ કમિશનરે એસઆઈટીની રચના કરી છે। ડીસીપી મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને એસઆઈટીની ટીમ સમગ્ર ઘટનાની તપાસ કરશે। આ ટીમમાં એસીપી અને એસઓજી પીઆઈની સભ્ય તરીકે નિમણૂક કરાઈ। એસઆઈટીના રિપોર્ટ બાદ જ આગળની તપાસ થશે।